ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા રાજ્યના વિવિધ બસ ડેપોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત અંકલેશ્વર શહેર અને ભરૂચ નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું નવીનીકરણ હાથ ધરાયું। આ બંને પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમમાં અંકલેશ્વર અને ભરૂચના ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જીએનએફસી બસ ડેપોનું નવીનીકરણ 2.76 કરોડના ખર્ચે થશે, જ્યારે 50 વર્ષ જૂના અંકલેશ્વર શહેર ડેપો અને વર્કશોપનું નવીનીકરણ 11.54 કરોડના ખર્ચે થશે। સમગ્ર ગુજરાત આજે વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે। ઔદ્યોગિક ક્ષેત્રે હોય, ખેતીવાડી ક્ષેત્રે હોય કે પછી કોઈ પણ ક્ષેત્રે હોય, પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ખૂબ હરણફાળ પગલાં ભરી રહ્યું છે। તો એની સાથે સાથે પ્રજાને આવા અલગ સ્થાનો પર પહોંચવા માટે વાહન વ્યવહારની પણ તેટલી જરૂર હોય। પ્રજાની માંગને ધ્યાનમાં રાખીને દરેક મોટા શહેરો હોય, મોટા જિલ્લાઓ હોય, ત્યાં એસટી ડેપોથી માંડીને જે પણ રીતના પ્રજાની સ્થાનિક લોકોની માંગણી મુજબ એસટી ડેપો વિશાળ સંખ્યામાં મોટા કદમાં બન્યા છે। આજે ભરૂચ જિલ્લામાં પણ અંકલેશ્વર બસ ડેપો, વર્કશોપ અને ભરૂચ જીએનએફસી પાસે બસ સ્ટેશનનું વિશાળ સંખ્યામાં નિર્માણ થવાનું છે। આજે એનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 11 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે આ નવનિર્માણ બિલ્ડિંગો બનવાના છે। આમાં તમામ પ્રકારની સુવિધા હશે। કર્મચારીઓને ત્યાં રહેવા માટે, ડ્રાઈવર કંડક્ટરને આરામ કરવાથી માંડીને બધી જ પ્રકારની સુવિધા